નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વાસ્તુના આ 14 સરળ ઉપાયોથી ઘરમાં આવે છે સુખ અને સમૃદ્ધિ. એ પહેલા તમે પણ ઈચ્છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે રહે તો વિડીયો એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય માતા લક્ષ્મી અવશ્ય લખો. તો મિત્રો, શાસ્ત્રોમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે જીવનમાં ખૂબ મહેનત કરીએ છીએ પરંતુ સફળતા નથી મળતી, તેથી આપણે આપણા ભાગ્યને દોષ આપીએ છીએ. પરંતુ એવું નથી, ક્યારેક તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોય છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે. એનાથી વિરુદ્ધ જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ, સુખ, વૈભવ અને સારું સ્વાસ્થ્ય મળે છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી હોય તો વ્યક્તિના જીવનમાં અવરોધો આવે છે અને ધનની હાનિ થાય છે. આવા સમયે આપણે વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. આવું કરવાથી આપણે આપણા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. 1. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડને ઘરમાં રાખવું કે લગાવવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર ભાગી જાય છે. 2. તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. 3. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યોથી નારાજ હોય ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું. 4. જમ્યા પછી વાસણોને રૂમમાં કે રસોડામાં ક્યારેય ન રાખવા જોઈએ. વાસણોને એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોઈ શકાય. વાસણોને આખી રાત એંઠા રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃઓ નારાજ થાય છે અને ઘરની સુખ શાંતિ સમાપ્ત થાય છે. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ સમાપ્ત થાય છે. 5. બૂટ અને ચપ્પલ હંમેશા ઘરની બહાર કાઢ્યા પછી જ અંદર પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે પગરખાં અને ચપ્પલ માટે એક નિશ્ચિત જગ્યા હોવી જોઈએ. તમારે ભૂલથી પણ ચંપલ પહેરીને બેડરૂમમાં ન જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 6. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ અને ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાં જ્યાં પાણી વહે છે ત્યાં ગરીબી પ્રવર્તે છે, ત્યાં કોઈ આશીર્વાદ નથી. આ સિવાય બિનજરૂરી રીતે પાણીનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખો. 7. તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં ધન આવવાનો સીધો સંબંધ છે. 8. જો ઘરમાં કોઈ મંદિર બનેલું હોય તો તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મંદિર તમારા ઘરની દક્ષિણ દિવાલ પર ન હોવું જોઈએ. તો આવી સ્થિતિમાં તમને ધન પ્રાપ્ત થશે અને ધનને લગતી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. 9. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. તે વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે આર્થિક અવરોધો પણ દૂર કરે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. 10. વાસ્તુ ઉપાયો અનુસાર જો તમે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરવા માંગો છો
તો તમારે તમારા ઘરના ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખવું જોઈએ. 11. ઘરની સુખ સમૃદ્ધિ રસોડામાં પ્રતિબિંબિત થાય છે. જો તમારું રસોડું ખોટી દિશામાં છે, તો તેના વાસ્તુ દોષને દૂર કરવા માટે દક્ષિણ પૂર્વ ખૂણામાં એક બલ્બ સ્થાપિત કરો અને તે બલ્બને દરરોજ સવારે અને સાંજે કાળજીપૂર્વક પ્રગટાવો. 12. જો તમે તમારા ઘરમાં પૂજા સ્થળ બનાવ્યું છે તો ત્યાં દરરોજ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. જો ઘરમાં શંખ રાખ્યો હોય તો તેને નિયમિત રીતે સવાર સાંજ 3 વાર ફૂંકો. ઘરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જશે. 13. જો ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પણ કરવામાં આવી હોય તો દર બીજા દિવસે જૂની માળા કાઢીને ભગવાનને નવી માળા અર્પિત કરવી જોઈએ. 14. તમારે ક્યારેય તૂટેલા વાસણો અથવા એનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘરમાં ભૂલથી પણ તૂટેલો અને તૂટેલા વાસણો ન રાખો. મિત્રો, વાસ્તુશાસ્ત્રના આ 14 સરળ ઉપાયો છે જે પ્રગતિનો માર્ગ ખોલે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. તેથી મિત્રો, તમારે આ તમામ વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા જીવનમાં ક્યારેય કોઈ ખોટ નહીં આવે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. વાસ્તુમાં દરેક વસ્તુ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુમાં સંપત્તિ મેળવવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા હતા. વાસ્તુના આ નિયમોનું પાલન કરવાથી માં લક્ષ્મી અને કુબેર દેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી 5 વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં લાવવા પર લક્ષ્મી અને કુબેર દેવને આપોઆપ આકર્ષે છે. તેમને ઘરે લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. જાણો આ બાબતો વિશે. માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી અથવા પર્સમાં 3 સિક્કા રાખો. તમે ઘરના મંદિરમાં લાલ રિબનથી બાંધેલા 3 સિક્કા પણ લટકાવી શકો છો. આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માછલીનું મૂર્તિ. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. માછલીની ચાંદીની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મંગલ કલશ. વાસ્તુ અનુસાર અષ્ટકોણીય કમળ બનાવીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મંગલ કલશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. હવે તેના પર નારિયેળના પાન નાખીને તેના પર નારિયેળ મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. લક્ષ્મીનું પ્રતીક કવડી. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે સફેદ છીપનો ઉપાય પણ સિદ્ધ મનાય છે. તમે તેને હળદરના દ્રાવણમાં અથવા કેસરમાં પલાળીને સૂકવી દો. જ્યારે આ પેનિસનો રંગ પીળો થઈ જાય તો તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો. શાસ્ત્રો અનુસાર પીળી કવરી દેવી લક્ષ્મીનું પ્રતીક છે. ઘરમાં આ રીતે શંખ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ગણેશ લક્ષ્મીની મૂર્તિ. ઘરમાં ધનનો પ્રવાહ વધારવા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ પૂજા રૂમમાં રાખવી જોઈએ. આ ત્રણેય દેવોની દરરોજ યોગ્ય વિધિથી પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે.